મને બચવાની એક જ જગ્યા, અને તમે એમ કહો છો કે તું બહાર જા, ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો, કાલિય હવે તું બહાર જઈશ ને તો ગરુડ તને મારશે નહીં. આવું કોઈ દી બને? અમે બે યુગોના વેરી છે, ગરુડ ને સર્પ. હે તો કે બનશે. કેમ? તારા મસ્તક ઉપર હું જે થઈ 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 નાચ્યો છું ને, એ નાચવાની સાથે મારા પદારબિંદમાં, ભગવાનના જમણા પદારબિંદમાં પદ્મ છે. ભગવાન કહે છે મારા પદારબિંદના ચિહ્ન તારા લલાટમાં થઈ ગયા છે, અને લલાટમાં, તારા લલાટમાં યુ આકારનું વૈષ્ણવી તિલક થઈ ગયું છે. વૈષ્ણવો તિલક કરે ને તો યુ આકારનું કરે છે. યુ, તું એ વૈષ્ણવ છો અને ગરુડ એ વૈષ્ણવ છે. ગરુડ તો વિષ્ણુનો ભક્ત કહેવાય ને. વૈષ્ણવ વૈષ્ણવને મારે નહીં, વૈષ્ણવ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરે. મેં તને તિલક કર્યું છે, વૈષ્ણવી તિલક કર્યું છે, તને અભય આપું છું. યાદ રાખજો, ચાંદલા વગરનું કપાળ છે ને અપશુકન છે. બ્રાહ્મણનો દીકરો ભલે સવારના સામો મળે, પણ જો એના કપાળમાં ચાંદલો ન હોય ને તો અપશુકન માનજો. ભલે ને બ્રાહ્મણ હોય, આ કપાળમાં તિલક જોઈએ. સાચું તિલક કયું? ભગવાનનું કે ભગવતીનું ઉચ્છિષ્ટ થયેલું હોય તે. હવે તો બધા તિલક રેડીમેડ મળે છે બજારમાં, ચાંદલાની ડબ્બી તૈયાર મળે, પણ નહીં. ઓરસિયો, એના ઉપર સુખડ, સુખડમાં કેસર, અંતરથી અત્તર નાખવું, એમાં કપૂર, અને પછી શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા ઘસવું, અને એ ઘસાઈને ઉતરી જાય પછી માં ભગવતી કે ભગવાનને ધરાવી અને એનું એઠું ચંદન પોતાના કપાળમાં લગાવવું, એનું નામ ચંદન કહેવાય. અને માતાઓ માટે સાચો ચાંદલો કયો? કંકુ. એ સાચો ચાંદલો છે માતાઓ માટે, યાદ રાખજો. આજે બધા જમાના મેચિંગના હાલી નીકળ્યા છે, બધું એવું ને એવું. હે કેટલા નીચા ઉતરી ગયા છીએ આપણે મેચિંગ પ્રમાણે બધું. હવે તો ચાંદલા પ્લાસ્ટિકના થઈ ગયા. અમને ક્યાંક, આ તો આજ 28 વર્ષથી હું કથા કરું છું, કેટલાય જગ્યાએ ક્યાં ને ક્યાં ભારતમાં ઉતારાઓ મને મળ્યા છે. બાથરૂમમાં જાય એટલે બિચારો ટીંગાતો હોય, પાછો એમ કે ચાંદલો એટલે પતિ. મને લાગે છે 80% પતિ પ્લાસ્ટિકના થઈ ગયા છે, નથી લાગતું એવું? પાછા આમ આમ ચાંદલો લઈને પાછો લગાવે કેમ? કોઈનો ચાંદલો પડી જાય ને તો ઓલી કે એ તારો ચાંદલો પડી ગયો, દે ને. ચાંદલા કોઈના મગાય? અને એ પોતાનું પાકીટ ખોલે. મદારીનો કરંડિયો ખોલવો સારો, બહેનોનું પાકીટ ન ખોલાય. ખબર તો કે મદારીના કરંડિયામાંથી ઘોઘા બાપથી નીકળશે, 5 ટનના કુલર ધરાવી દે તો શાંત થઈ જાય. પણ એ આમ ચાંદલો લઈ, મારા અહીં તો વ્યાસપીઠ ઉપરથી એવું કરાય નહીં, પણ તમને બધાને ખબર છે. આમ લઈને પછી આમ કરીને પછી અહીંયા લગાવે. હા હા, ચાંદલો કંકુનો કરો. માં ખોડિયારને ધરાયો હોય, માં અંબાને ધરાયો હોય ને એનો ઉચ્છિષ્ટ કંકુ. હે અંબા માગું તારી પાસ, મારી પૂરી કરજે આશ. અંબા માગું તારી પાસ, મારી પૂરી કરજે આશ. હે અંબા માગું તારી પાસ, મારી પૂરી કરજે આશ. અંબા માગું તારી પાસ, મારી પૂરી કરજે આશ. માગે રે સોહાગણ તારી પાસ રે, મારો અંબર રાખો ને ચૂડી ચાંદલો. મારી માગે સોહાગણ તારી પાસ રે, મારો અંબર રાખો ને ચૂડી ચાંદલો. એ મારો અંબર રાખો ને ચૂડી ચાંદલો. એ મારો અંબર રાખો ને ચૂડી ચાંદલો. આવું સોહાગણ માગે અને તમે આવું કરો છો. ભલે કદાચ સમય પ્રમાણે તમે પર પહેરવા ઓઢવાનું કરો, પણ ઘરે તો પહેલા તો કંકુનો ચાંદલો જ કરો. હા, પહેલા તો એનો જ કરો. હા, સમય પ્રમાણે તમે ભલે બીજા જે ચાંદલા ઈશ્વરે તમને આપ્યા હોય ખરીદો કે જે કરો, પછી ઓલાને કહો તો લઈ આવે તો ભલે, એને પસંદ ન પડે તો તમે લઈ આવો તો ભલે, બે ભેળા થઈને લ્યો તો ભલે, જેમ કરો એમ છૂટ. પણ પહેલો ચાંદલો હે માતાજીને ધરાયો હોય,
એ ચાંદલો કરો, એ તિલક કરો. તિલકથી બુદ્ધિમાં શુદ્ધિ આવે છે. તમે અહીંથી મોરબીના બસ સ્ટેન્ડમાં જાઓ અને કહો કે ભુજની ગાડી સાહેબ કેટલા વાગે આવશે? સાહેબ કહે છે 5 વાગે. કેટલા નંબરના પ્લેટફોર્મ ઉપર? 3 નંબરના પ્લેટફોર્મ ઉપર. 5 વાગે ઊભા રહ્યા, 3 નંબરના પ્લેટફોર્મ ઉપર ગાડી આવી, બસ આવી, પણ એમાં બોર્ડ નહોતું. એટલે મુજારો થાય કે નહીં? પાછા પૂછી, બસ આવી બરાબર, પ્લેટફોર્મ બરાબર, સમય બરાબર, પણ આમાં બોર્ડ નથી, જાવું ક્યાં? એમ આપણે ગુજરી જશું ને પછી ભગવાન આમાં કાયણીઓને પૂછશે ક્યાંથી આવશે, આમાં બોર્ડ નથી, પાછો જા. આમાં કાંઈ નથી, વંચાતું નથી, આમાં પાછો જા. માં ખોડિયારનો ચાંદલો કર્યો નથી, ભગવાન વિષ્ણુનું તિલક કર્યું નથી. હે, તિલકથી બુદ્ધિમાં શુદ્ધિ આવે છે. કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, 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 માળાના મણકામાં માધવને માપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા, માળાના મણકામાં માધવને માપ્યા, તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો, તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો, તમે તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો, તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, એ મનને મેતાજી કરી કામે લગાડજો, મનને મેતાજી કરી કામે લગાડજો. કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા? પહેરીને તો બેઠો છો, કેટલાના ગળા કાપી નાખ્યા? માળાના મણકામાં માધવને માપ્યા. હે, માધવ મણકામાં મપાય? તિલકથી બુદ્ધિમાં શુદ્ધિ આવે, તિલકથી તમારું ભાલ શોભે બાપ. મેં કાલે પણ કહ્યું હતું કે હાથમાં રક્ષાસૂત્ર હોવું જોઈએ, કપાળમાં ચાંદલો હોવો જોઈએ બાપ. હા, તિલક હોવું જોઈએ, અવશ્ય હોવું જોઈએ તિલક. કાલિયાને ભગવાને કહ્યું, મેં તારા ઉપર વૈષ્ણવી તિલક કર્યું છે. વૈષ્ણવ શબ્દનો અર્થ શું? હે, વૈષ્ણવ એટલે શું? વૈષ્ણવ શબ્દ ઉપર ધ્યાન આપજો. વિષ, વૈષ્ણવમાં કયો શ આવે? ષટકોણનો આવે ને. વિષ, વિષ એટલે ઝેર. વિષ્ણવ ઇતિ વૈષ્ણવ, જેનામાં વાસના રૂપી ઝેર ન હોય ને, કોઈનું પણ ખરાબ કરવાની ભાવના ન હોય ને, એ વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવની વ્યાખ્યા શું? ઝેર વેર ન હોય જેનામાં, એને ઠાકોરજીનો વૈષ્ણવ કહેવાય. એટલે તો મારો નરસિંહ મહેતો કહે છે કે સકલ તીર્થમાં સૌને વંદે. હે, મારો નરસિંહ એમ જ નથી કહેતો, હું તો મારી ભાગવતજીમાં કાયમ કહેતો કે આ મંત્રો ને ભાગવતના શ્લોકો ના આવડે ને, શીખવાની કોશિશ કરજો. રામાયણની ચોપાઈ ના આવડે, ગીતાજીના શ્લોકો ના આવડે, હું ચોક્કસ કહું છું આપને, એક વૈષ્ણવજન તો નરસિંહ મહેતાનું ખાલી મોઢે કરી લેજો અને એક એક શબ્દ ઉપર જીવન જીવવાની કોશિશ કરજો. 18 પુરાણનો સાર એક કીર્તનમાં છે, એક જ કીર્તનમાં છે 18 પુરાણનો સાર. જો એના શબ્દો ઉપર રહેશું તો. વૈષ્ણવજન તો તેને રખઈ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તેને રખઈ પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ને આણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન
કપટ રહિત છે કામ ક્રોધની વાર્યાને વડલો ભીએ કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા 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 ઉડે એકો તેર તાર્યા રે વૈષ્ણવજન તો એને જ કહીએ પીર પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો તેને કહીએ આ વૈષ્ણવ વાસના રૂપી વિષ્ણુ હોય ભગવાને કાલીયમાંથી વાસના રૂપી વિષ ઓકાયું જળને મુક્ત કર્યું કૃષ્ણ લીલામાં કૃષ્ણએ એ દર્શન કરાવ્યું કે ત્રણ વસ્તુ સાર્વજનિક છે હો. એના ઉપર કોઈ હક કરીને બેસે ને ભગવાન કે એનો નાશ કરું. કઈ ત્રણ વસ્તુ સાર્વજનિક છે? જળ, ફળ અને સ્થળ. ધ્યાન આપજો. ત્રણ વસ્તુ સાર્વજનિક છે. ભગવાને કૃષ્ણ અવતારમાં ત્રણેયને મુક્ત કરી. કાલિયાનું દમન કરી અને જળને મુક્ત કર્યું. દાઉદજીના હાથે ધેનુકાસુરનો નાશ કરાવી ફળને મુક્ત કર્યા. અને પાંડવો જ્યારે રાજસુ યજ્ઞ કરશે ભીમના હાથે જરાસંધનો વધ કરાવીને સ્થળને મુક્ત કરાવશે. જળ, ફળ, સ્થળ ત્રણેય સાર્વજનિક છે. યાદ રાખજો. પાણીનો પ્યાલો ભર્યો હોય એમાં લખ્યું હોય કે આ બ્રાહ્મણ જ પીએ, લખ્યું હોય બધા પી શકે છે. આપણે જમીન કોઈ ખરીદી લઈએ પણ એના માલિક ન બનજો. મેં વિષ્ણુની કથામાં કહ્યું હતું સમુદ્ર મંથન વખતે જમીન તો માં કહેવાય, માના માલિક બનાય, માના દીકરા બનાય. હે માં કહેવાય જમીન તો. આપણે કોઈ જમીન લઈ લઈએ એ વસ્તુ અલગ, પણ આ રાજમાર્ગ છે બારે રોડમાં એમાં કોઈ એમ કે આ બાજુથી હું જ હાલીશ, આ બાજુ તું હાલ દે. હે સાર્વજનિક છે. અને ફળ, ફળ ઉપર એવું લખ્યું હોય આ ખાય કે આ ખાય, બાળક ખાય કે વૃદ્ધ ખાય, ના નહીં. જળ, ફળ, સ્થળ ત્રણેય સાર્વજનિક છે. કૃષ્ણ અવતારમાં પ્રભુએ ત્રણેયને મુક્ત કરે. દબાવીને બેઠા હતા એનો ભગવાને નાશ કર્યો. કાલિયને આજ પ્રભુએ માર્યો નથી, ઇન્દ્રિયોનું દમન કર્યું છે. યાદ રાખજો વૈષ્ણવો, ઇન્દ્રિયોને મરાય નહીં, ઇન્દ્રિયોનું દમન કરાય. હો યાદ રાખજો વૈષ્ણવો. ઇન્દ્રિયો મરી જાય તો પછી જીવાય કેમ? હવે તને આ નહીં મળે. ભગવાને એના ઉપર ગેડી મારી જો એક એક ઇન્દ્રિય ઉપર. હવે તને આ નહીં મળે, ભલે છે ને તને નહીં મળે. વિવેકથી કાલિયના મનોરથ ઈશ્વરે પૂર્ણ કર્યા. ધરામાંથી બહાર આવ્યા અને યશોદાએ લાલાને ઉંચકી લીધો. ભગવાનમાં યશોદાને વંદન કરે. નંદ બાબાએ એકાદશી વ્રત કર્યું. પ્રલંબાસુરનો ભગવાન આ દાઉદીના હાથે વધ કરાવે. કારણ કે પ્રલંબાસુર ગોવાળિયાઓના ટોળામાં ગોવાળનું રૂપ લઈને ભળી ગયો છે. ભગવાનનો મિત્ર થઈને આવ્યો. ભગવાન ક્યાંય મર્યાદા ચૂક્યા નથી. જો મારો મિત્ર થઈને આવ્યો તો મિત્રને મરાય. એટલે દાઉદીને કીધું આનો નાશ તમે કરો, મિત્રને ન મારો. મિત્ર તો ખાનગી વાત રાખવાની તિજોરી છે. હે અને શાસ્ત્ર તો એનાથી આગળ કહે છે મિત્ર છે ને એ તો અડધી પત્ની કહેવાય. હે ખાનગી વાત રાખવાની. જેમ તિજોરી કેમ ખાનગી વસ્તુ આપણી મેન વસ્તુ હોય તિજોરીમાં મૂકીએ, આપણી ખાનગી વાતો છે ને આપણા મિત્ર પાસે હોય. શહેરી મિત્ર સૌ મળે, તાળી મિત્ર અનેક, જે સુખ દુઃખમાં વામીએ એ લાખોમાં એક. પેલા એક મિત્ર પાસે એક મિત્ર 10,000 રૂપિયા લેવા આવ્યો. સમજો મિત્ર કોને કહેવાય? 10,000 રૂપિયા લેવા આવ્યો. એટલે અંગત મિત્ર ખાસ. એ ઘડી એને 10,000 આપી દીધા.
ઓલો પૈસા લઈને ગયો ને તો આ ભાઈ છે ને બેઠો બેઠો રડવા લાગ્યો. એની પત્ની પૂછે છે, હવે શું કામ રડો છો? દેવા નહોતા ને? શું કામ રડો છો? તમારે પૈસા નહોતા દેવા, કેમ રડો છો? અને એનો મિત્ર એની પત્નીને કહે છે, ગાંડી, મેં પૈસા દીધા એટલે રડતો નથી. તો કેમ રડો છો? અરે મારો મિત્ર આટલો નબળો થઈ ગયો, મારી પાસે માગવા આવવું પડ્યું, ત્યાં સુધી મને ખબર ન પડી. ખરેખર તો મારે દેવા જ આવવું જોઈએ. આ મિત્રતા કહેવાય. આટલો નબળો થઈ ગયો, મારા મિત્રના ઘરમાં કાંઈ નથી ને મને ખબર નથી, એટલે હું રડું છું. રૂપિયા આપ્યા એટલે નથી રોતો. આ મિત્રતા કહેવાય. ભગવાને મિત્રતાનો નાતો નિભાવ્યો. પ્રલંબાસુરને માર્યો નહીં. ભગવાને દાઉદીના હાથે એનો વધ કરાયો છે. પ્રલંબાસુર વધની કથા બતાવી. પછી ભગવાન વ્રજમાં ગાયો ચારવા આવ્યા. ભૂખ લાગી અને ભૂખ લાગતા અરે ભગવાન ગોવાળોને કહે છે કે આ માથુર દેશમાં બ્રાહ્મણો હવન કરે છે, બ્રાહ્મણોને જઈને કહો અન્ન આપે. ગોવાળિયાઓ માથુર દેશના બ્રાહ્મણો પાસે આવ્યા છે. મહારાજ કૃષ્ણ દાઉદી વ્રજમાં ગાયો ચારવા આવ્યા છે, એમને ભૂખ લાગી છે, તમે અન્ન આપો. બ્રાહ્મણોએ કહ્યું, અમે કાંઈ નવરા નથી, અમે કર્મકાંડમાંથી ઊંચા નથી આવતા, અમને આ હવન કરવામાં ટાઈમ જ નથી, કહી દો અનાજ નથી. હા હા. ગોવાળિયાઓ પાછા કનૈયા પાસે. બ્રાહ્મણોએ ના પાડી. ભગવાન કે બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ. અને એ જ પલે ગોવાળો બ્રાહ્મણ પત્નીઓ પાસે, માં કૃષ્ણ દાઉજી ગાયો ચારવા આવ્યા છે, ભૂખ લાગી છે, અન્ન આપો. અને જ્યાં પ્રભુ પધાર્યા છે સાંભળતા આ બ્રાહ્મણ પત્નીઓ ઘરના બધા જ કામ છોડી અન્નના દળિયા લઈ લઈને દોડી છે, પડિયા લઈ લઈને દોડી છે. વ્રજમાં આવી કનૈયાના ચરણારવિંદમાં પદાર્થ મૂક્યો. ભગવાન પાસે માફી માગે. અમારા પતિને તો પૈસા કમાવામાં જ રસ છે, અમારા પતિ તો પૈસા જ કમાવામાં એનું મન લગાવે છે. અમારા પતિને તમે માફ કરજો મહારાજ, અમારા પતિને તમે ક્ષમા કરજો. અમારા પતિને પૈસા સિવાય કાંઈ દેખાતું નથી. તમારું શું તત્વ સત્વ છે, અમને ક્ષમા કરજો. પુરુષ છે ને એ બુદ્ધિ પ્રધાન છે, અહીંયા ભાગવત કહે છે, અને સ્ત્રી છે એ હૃદય પ્રધાન છે. યાદ રાખજો, સ્ત્રી બધું હૃદયથી વિચારે છે અને પુરુષ છે એ બુદ્ધિથી વિચારે છે. બ્રાહ્મણો આવી ભગવાનની ક્ષમા માંગે. ભગવાન મંદ મંદ હસે છે. જેને સુપાત્ર પત્ની મળે ને એને અહીંયા જ વૈકુંઠ છે, અને જેને કુપાત્ર મળે પછી નર્કમાં જવાની જરૂર નથી, અહીંયા નર્ક છે. યાદ રાખજો. એક ભાઈ વેકેશન પડ્યું ને પોતાની ઘરવાળીને પિયર મૂકવા જતા હતા, રેલવે સ્ટેશને જતા હતા. એ મૂકવા જતો એ જોવા જેવો હોય. બે બબુડા આમ ટીંગાતા હોય, બે થેલા આમ હોય, બિચારો સન એ કરે. ટ્રેનને થોડી વાડ હતી, બે મીઠી મીઠી વાતો કરતા હતા. એમાં અને ઉભરો આવ્યો. ઉભરા ઘણાયને આવે. એ તું વહી જા તો હું શું કરું, આમ ને તેમ કેટલું બોલ્યો. ઓલી કે તમે છાનાર્યો, આવું તમે શીખ્યા ક્યારથી? ઓલો મનમાં બોલ્યો, તમારા પગલા થયા ત્યારથી. આમ તો ન કહેવાય. કેમ તમે હસો કેમ છો? મને સમજાતું નથી. બધી સાચી વાતો છે. એટલે બહુ રડ્યો, છાનો ન રે એવો ડૂકે ભરાણો. એ તમે છાનાર્યો. ત્યાં છોકરો આવ્યો, બાપુજી તમે છાનાર્યો ને? પપ્પા મારી મમ્મી જાય એમાં શું છે, હું આ તમારી પાસે તને શું કરું? તારી મમ્મી વહી જાય છો. બહુ રોવ્યો. ત્યાં તો એનો મિત્ર આવ્યો. મિત્રે જોયું કે આ મિત્ર રડે છે. બાજુમાં પૂછ્યું, કેમ રડે? રડું નહીં તો શું કરું? જો ને તારી ભાભી પિયર જાય, રોવું નહીં? ઓલોજી પૂછવા આવ્યો તો એ માંડ્યો રોવા. તું કેમ રોશ? તો કે મારી આજે આવે છે. હું એટલા માટે રોઉં છું, મારી આજે આવવાની છે. તું મૂકવા આવ્યો છો? મારી આજે આવવાની છે. ઠીક છે, કદાચ તમને દ્રષ્ટાંત આપીને હસાવી દીધા, પણ મેં પહેલે દિવસે કહ્યું હતું કે ભાગવતનો વક્તા કેવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીર. દ્રષ્ટાંતમાંથી કંઈક સિદ્ધાંત નીકળતો એને દ્રષ્ટાંત કહેવાય. આ વાતમાંથી સિદ્ધાંત નીકળે છે. આ ભાઈ એની પત્ની પિયર જાય તો રડે છે. એનું કારણ શું કામ રડે છે? એક કારણથી રડે છે કે મારું ટિફિન હાથમાં આપે,
પ્રેસના કપડાં કરીને આપે. અરે પાણીનો પ્યાલો ભરવા ન દે એવી મારી પત્ની ડાઈ છે, એના ગુણને યાદ કરીને રડે છે. ભાઈ, આવી પત્ની ઈશ્વર તું બધાઈને આપજે. આવી મારી ધર્મપત્ની બધાઈને આપજે. પોતાની ઘરવાળીના ગુણોને સંભાળીને ભાઈ રડે છે, અને ઓલો દુર્ગુણોને સંભાળીને રડે છે. એકલો હતો તો સુખી હતો, સુખેથી ખાવાય નહીં દે, સુખેથી ઘરમાં રહેવાય નહીં દે. બાપ, વ્યક્તિ પૂજા નથી, એનામાં ગુણ રહે છે, એની પૂજા છે. આજ પ્રભુએ બ્રાહ્મણોને વંદના કરી, બ્રાહ્મણો પ્રતિવંદના કરે, અને વ્રજમાં એક દિવ્ય તૈયારીઓ થઈ. ઘરો ઘરમાંથી મીઠાઈની સુગંધ આવે. ભગવાન નંદ બાબાને પૂછે, બાબા બાબા, આ ઘરો ઘરમાંથી મીઠાઈની સુગંધ આવે એનું કારણ? લાલા, અન્નકૂટ ધરાવો છે. ઘણા અણકોટ બોલે છે. અણકોટ નહીં, અન્નકૂટ. કૂટ એટલે પર્વત. પર્વત થાય ને, ચિત્રકૂટ. હા, કૂટ એટલે પર્વત થાય. અન્નકૂટ, અન્નનો એક પર્વત, એમ અર્થી થાય. અન્નકૂટ શબ્દ છે. કોને ધરાવશો? બોલે ઇન્દ્રને. કેમ? અરે ઇન્દ્રને અન્નકૂટ આપીએ ને, ઇન્દ્ર વરસાદ આપે. ભગવાન પૂછે છે, ઇન્દ્ર કોણ છે? તો કે અરે લાલા, આવા પ્રશ્નો કેમ કર? ઇન્દ્રદેવ છે. અને ભગવાને ત્યાં ખંડન કર્યું છે. બાબા, આ વાત મગજમાં ફિટ નથી થતી. કાંઈ આપીએ ને આપે એ જીવ કહેવાય, પણ કાંઈ ના આપીએ ને આપે ને એ બ્રહ્મ કહેવાય. આવો ભગવાન ન હોય. ભગવાન કહે, આ ઇન્દ્ર ભગવાન આ વખતે અન્નકૂટ ગિરિરાજને ધરાવજો, ગોવર્ધનને ધરાવજો. અરે આ વર્ષોની પ્રણાલિકા છે. ઘણા વર્ષોની પ્રણાલિકાને છોડી ન શકે, બીજાને હેરાન કરે. અમારા વર્ષોની પ્રણાલિકા છે, આમ જ થાય. શું કરવું કહો? નંદ બાબા કે આ વર્ષોની પ્રણાલિકા છે, કરવું શું? બાબા, ખોટી હોય તો એને છોડવી જોઈએ. અને કનૈયાની વાતનું કોણ ઉત્થાપન કરી શકે? અને એ જ પલે ગિરિરાજ પર્વતની નીચે અન્નકૂટ સજ્યો છે. બાપ, ગિરિરાજ પર્વતની નીચે અન્નકૂટ સજ્યો, અને તમામ અબાલ વૃદ્ધો ગિરિરાજ પર્વતને અન્નકૂટ સમર્પિત કરે. અને ઇન્દ્રને સમાચાર મળ્યા કે કોઈ ગોકુળિયામાં 7-8 વર્ષનો બાળક તમારી પ્રણાલિકાનું ખંડન કરે. અને ઇન્દ્ર કોપાયમાન થયો. ઇન્દ્રે 12 મેઘને આજ્ઞા આપી. શું? જાઓ, ગોકુળિયાને તારા જ કરી દો, ગોકુળિયાને પાણીમાં ડુબાડી દો. 12 મેઘ સાંભેલાની ધારે વરસવા લાગ્યા. સાંભેલું કેટલું મોટું હોય, એવી ધારમાં વરસાદ પડ્યો. લાલા, અમે તને કહેતા હતા ને, હવે ભોગવ. દેવનો કોપ થયો. ભગવાને શું કર્યું? પોતાની ટચલી આંગળી ઉપર હરિએ ગિરિરાજ ધારણ કર્યો છે. ગિરિરાજને પરમાત્માએ આજે ધારણ કર્યો. અને ભગવાન ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરે. અને ભગવાનનું એક નામ પડ્યું, બોલીએ ગિરિરાજ ધરણ કી જય હો, ગોવર્ધન નાથ કી જય હો. ગિરિરાજ ધરણનો દિવ્ય જય જયકાર થયો છે. પશ્ચાતથી પ્રજ્વલિત અન્નકૂટ ધરાયો. ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો. આપણે એવું જ માનીએ છીએ કે ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કર્યો. હા, એવું સાંભળીએ છીએ ને કથાઓમાં. કઈ આંગળી ઉપર? ટચલી આંગળી, બરોબર. પણ અમારા પુષ્ટિના આચાર્ય વલ્લભજી કહે છે કે નખ પર ગિરિવર રાજ ધર્યો. આહા, મારા ઠાકોરજીએ ટચલી આંગળી ઉપર નહીં, પણ મારા ઠાકોરજીએ પોતાના નખ ઉપર ગિરિરાજને ધર્યો છે. હા, નખ પર ગિરિવર રાજ ધર્યો. એક નખ ઉપર ગિરિરાજને ધારણ કર્યો છે. 1, 2, 5 દિવસ નહીં, 7 દિવસ ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ.
તમારે શરણ વલ્લભ તમારે શરણ વિઠ્ઠલ તમારે શરણ વિઠ્ઠલ તમારે શરણ માધવ તમારે શરણ માધવ તમારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ આ વલ્લભજીનું બનાવેલું ગિરિરાજ ધાર્યાષ્ટક એક શ્લોકનો પાઠ કરીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી કુમાર કાનંદિત ગોસ્વામી મમ પ્રભુ શ્રી તમારે શરણ વિઠ્ઠલ તમારે શરણ હે માધવ તમારે શરણ માધવ તમારે શરણ શ્રીજી તમારે શરણ શ્રીજી તમારે શરણ ગિરિરાજ પર્વત કનૈયાએ ધારણ કર્યો 7 દિવસ સુધી. ભાગવતજી એમ લખે કે વ્રજની રજ પણ હોલી નથી. આ તો ગોકુળને તારા જ કરવા આવ્યો છે. ચડી આવ્યો ઇન્દ્ર અષાઢો વ્રજનો બાળો જોવા પ્રભુનું જોર. ચડી આવ્યો ઇન્દ્ર અષાઢો વ્રજનો બાળો જોવા પ્રભુનું જોર. ઇન્દ્ર 7 દિવસ સુધી મહેનત કરે. સુખદેવજી લખે હે પરીક્ષિત રાજા વ્રજની રજ પણ હલી નથી. કારણ જેનું રક્ષા સ્વયં કૃષ્ણ કરતો હોય એનો કોણ વાળ વાંકો કરી શકે? સ્વયં ભગવાન રક્ષા કરતા હોય તો. અને ઇન્દ્રને અનુચર હોય કે મહારાજ બધા જ પ્રયાસ કર્યા પણ વ્રજની રજ પણ હલી નથી. એક રજ હોય ને નાનો દાણો રજ ધૂળનો એ હલાવી નથી શક્યા. અને ઇન્દ્રને ખબર પડી કે આ બાળક નથી પણ નારાયણ છે, બ્રહ્મ છે. અને ઇન્દ્ર ગિરિરાજ પર્વતની પાછળ આવી વ્રજની ભૂમિમાં ના આવ્યો પણ ક્યાં આવ્યો? ગિરિરાજ પર્વતની પાછળ આવ્યો. ભલે ગિરિરાજ વ્રજમાં જ છે પણ કનૈયાનું દર્શન સામેથી ન કર્યું એને. પાછળ આવીને સ્તુતિ કોઈ કરે, હું અહીંયા બેઠો તમે આમ બેઠો, તમારી પાછળથી કોઈ સ્તુતિ આમ કરે, આગળ આવીને સ્તુતિ કરે. અહીંયા આવું કેમ કર્યું? કારણ કે ઇન્દ્ર છે ને એ દેવોનો રાજા છે. એટલે મોટો માણસ છે ને જાહેરમાં માફી ન માગે, એ રૂપિયાના બંડલ દઈને અંદર અંદર પતાવી લે. હા, આવા મોટા માણસ શું કામના? એ અંદર ખાને બધા મોટા હોય ને ખેલે ખોટા હોય. મોટો છે એટલે વિચાર કરું જાહેરમાં કેમ માફી માંગુ. અને ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ ગાઈ છે. શું સાંજનો સમય છે, સૂર્યનારાયણ એના ઘરે જઈ રહ્યા છે. મંદ મંદ ધીમો ધીમો પવન વાઈ રહ્યો છે. ત્યારે કયો રાગ શોભે? હા, અમારા વૈષ્ણવને ખ્યાલ છે બહાર જ શોભે ને. મને ગઈકાલે એમને કહ્યું અલગ અલગ રાગોમાં શાસ્ત્રીજી એટલી મજા આવે છે. 12 રાગ સાંજના સમયે ગવાય અને એમાં સંધ્યા કાઢે. આવો આ ભાગવતનો શ્લોક 12 રાગમાં ગાય. ઇન્દ્ર ઉવાચ વિશુદ્ધે સત્વં તવ ધામ શાંતમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે વિશુદ્ધે તવ ધામ શાંતમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે તપોમયં દ્રષ્ટે રગસ્તમાસ્તમ
હે નાથ નારાયણ વાસુદેવા કલ્પમયં દ્રષ્ટે રજતમસ્તં હે નાથ નારાયણ વાસુદેવા માયામયો યૌગુણ સંપ્રવાહો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી માયામયો યૌગુણ સંપ્રવાહો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ન વિદ્યતે તે ગ્રહણાનું બંધ હે નાથ નારાયણ વાસુદેવા ન વિદ્યતે તે ગ્રહણાનું બંધ હે નાથ નારાયણ વાસુદેવા ઉદોનું તદ્દેવ જગદીશમય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી લોભાલયો કે બુદ્ધ નિંદે ભાવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે વિશુદ્ધ સત્વમ તબદામ શાંતમ તપોમયમ દસ્તરડસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રભાવો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. હે મહારાજ, આપના સ્વરૂપને કોણ ઓળખી શકે? હું પામર છું, આપની પરીક્ષા કરવા ગયો, મને ક્ષમા કરો. ઇન્દ્રે ભગવાનની સ્તુતિ ગાઈ, વંદના કરી. ભગવાને ઇન્દ્રને શું જવાબ આપ્યો? શું કહ્યું ખબર છે? ઇન્દ્ર, તે તો ગોકુળ ઉપર કૃપા કરી છે. ઇન્દ્ર ધ્રુજવા માંડ્યો. અપરાધીને દંડ દેવો એક બાજુ રહ્યો અને પાછા મારા વખાણ કરો છો? મહારાજ, આવું કેમ બોલો છો? હા ઇન્દ્ર, હું સાચું કહું છું તને. તે તો ગોકુળ ઉપર કૃપા કરી છે. કેમ કેમ કૃપા કરી? અને ભગવાન જે બોલ્યા ને એમાં ઇન્દ્રની આંખમાંથી આંસુ નીકળ્યા એમ નહીં, તમામ દેવતાઓની આંખમાંથી આંસુ નીકળી ગયા. ભગવાન શું બોલ્યા સાંભળ. ઇન્દ્ર, અમે બધા ગોકુળમાં રહેતા હતા, એક જ ગામડામાં રહેતા હતા, પણ ભેડા બેસીને ભજન નહોતા કરી શકતા. 7 દિવસ સુધી તે વરસાદ વરસાયો, અહીંયા એવું દર્શન નથી થતું. રહેતા હતા મોરબીમાં, કોઈ રાજકોટ, કોઈ જુનાગઢ, કોઈ મુંબઈ, કોઈ અમારા કચ્છમાં. ક્યાં અલગ અલગથી બધા નથી આવતા? હે, રહેતા હતા બધા અલગ જગ્યાએ. અહીંયા એવું દર્શન નથી થતું કે આ શ્રીમદ ભાગવતજી થયા, એક મંડપની નીચે બધાએ ભેગા બેસીને ભજન કર્યું. એમ ભગવાન કહે છે કે ઇન્દ્ર રહેતા ગોકુળમાં હતા, હારે બેસીને ભજન નહોતા કરી શકતા. ઇન્દ્ર, 7 દિવસ સુધી તે વરસાદ વરસાયો ને તો અમે બધાએ ભેગા બેસીને ભજન કર્યું. એ જ ખરેખર તે અમારા ઉપર કૃપા કરી. કોઈક તો નિમિત્ત બને. અને ઇન્દ્ર રડવા લાગ્યો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. આજે મને સમજાય છે નાથ કે બ્રહ્માંડ તમારી કેમ પૂજા કરે છે, આખો બ્રહ્માંડ તમને કેમ માને છે. આજે મને સમજાય છે, અપરાધીને દંડ દેવો એક બાજુ રહ્યો અને તમે મારા વખાણ કરો. આ તો તમે જ કરી શકો, બાકી કોઈ ન કરી શકે. નાથ, જીવન જીવો ને તો સારા દ્રષ્ટિકોણથી જીવો. જીવવું આમે પડશે, બોલવું આમે પડશે, જવું આમે પડશે, બધું કરવું પડશે. કેવળ દ્રષ્ટિકોણ બદલાઈ જાય ને, જીવન જીવવાની મજા કંઈક અલગ છે. જીવનના રંગ વારે ઘડીએ બદલાતા જાય બાપ. સુખ દુઃખ તો આવે. હે જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય.
રંગ બદલતા જાય જીવન આઈ રંગ બદલતા જાય રંગ બદલતા જાય સુખ અને દુઃખ કેરી છાયા પલ પલમાં પલટાએ રંગ બદલતા જાય સુખ અને દુઃખ કેરી છાયા પલ પલમાં પલટાએ રંગ બદલતા જાય આંસુના ઘેરા અક્ષરે કઈકની લખાણી જિંદગી આ રોતા હસાવી કઈકને ચાલી જવાની જિંદગી આંસુના ઘેરા અક્ષરે કઈકની લખાણી જિંદગી રોતા હસાવી કઈકને ચાલી જવાની જિંદગી હવે ખબર પડે છે નાથ બ્રહ્માંડ તમારી કેમ પૂજા કરે આવી ક્ષમા હે એટલે કયું ક્ષમા વીરસ્ય ભૂષણમ ક્ષમા તો વીરનું આભૂષણ છે પછી તો ભગવાન ઇન્દ્રને સાંત્વના આપે ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ ગાઈ વંદના કરી પ્રભુની આરતી ઉતારી વંદના કરી ગિરિરાજ પર્વતની પરિક્રમા કરી સુખદેવજી વર્ણન કરે કે પ્રભુ આજ ઇન્દ્રના મનોરથ પૂર્ણ કરે આ ગિરિરાજ પર્વતની પાછળ કનૈયોજી ઇન્દ્ર સાથે વાતો કરતા હતા એમાં વ્રજની જે વ્રજાંગનાઓ હતી ને ગોપાંગનાઓ એ જોતી હતી ગોવાળો જોતા હતા ઇન્દ્ર ગયો પછી કનૈયા પાસે આવ્યા અને કહ્યું લાલા લાલા તારી આ ચોરી પકડાઈ ગઈ કેમ આજ તો મેં કોઈ ચોરી કરી નથી આજ મેં કોઈ ચોરી નથી કરી 7 દિવસ ત્યાં જ ઊભો છું અને તમે મને આજે આક્ષેપ મૂકો છો ચોરી પકડાઈ ગઈ લાલા સાચું કહેજે તું સાચું કહેજે તું નંદ બાબાનો દીકરો છે કે 14 ભુવનનો નાથ છે આજ સાચું બોલજે લાલા 7 દિવસથી અવડો મોટો પર્વત લઈને કોઈ બાળક ઊભી ન શકે અને તો વાત કરતો હતો ને કોઈ દેવ પુરુષ હતો હે ત્યાં તો કોઈ કઈ અવડી મોટી પૂતના કોઈ કે ગોવાળો કે એટલે અરે કાંઈ નહીં અઘાસુરને જોવો તો ખબર પડે કોઈ કે બકાસુરને જોવો કોઈ કે વ્યોમાસુરને જોવો કોઈ કે ધેનુકાસુરને જોવો કોઈ કે પ્રલંબાસુરને જોવો કેટલાને જોવા આવડી ઉંમરમાં તે બધાને મારી નાખ્યા છે આજ સાચું કહે તારી ચોરી પકડાઈ છે અરે ભગવાન કહે તમને શું ગાંડ પણ ઉકલું આપણે બરોબર રહીએ છીએ બરોબર છે ના લાલા તું વ્રજનો ભલે કદાચ બાળક હો પણ હકીકતે તું 14 ભુવનનો નાથ છો અને તું વૈકુંઠનો સ્વામી હો ને તો અમને તારું વૈકુંઠ બતાવ
ભગવાને આકાશમાં રાખી તે વિમાનને બોલાવ્યું અને વ્રજવાસીઓને વૈકુંઠનું દર્શન કરવા માટે બેસાડ્યા અને વૈકુંઠમાં ગયા. પણ ત્યાં તો અલગ સ્થિતિ. ત્યાં તો આમ સિંહાસન ઉપર બેઠો છે, જય વિજય આગળ ઊભા છે અને ગોવાળો ગોપીઓ નીચે બેઠા. અને જરાક એક ગોવાળો ઊભો થઈને કે, એ લાલા, અહીંયા માખણ ખાવું છે. જય વિજય કે, શું છે? કોણ લાલો? શું? બેસજા નીચો. આ અમારો નારાયણ છે. શું લાલો? અરે કાલ અમારી સામે માખણ માગવા આવતો એ બેઠો, એ નથી, તમારી ભૂલ થાય, બેસ જાઓ, બેસ જાઓ. ગોપીઓ અને ગોવાળો વૈકુંઠમાં રડે છે. એ મારું વન રાવણ છે, વૈકુંઠ નહીં રે. એ મારું વન રાવણ છે, સરસ હે. આવો વૈકુંઠ અમને નથી જોઈતું. કેમ? કૃષ્ણથી વિમુખ થાય એવું વૈકુંઠ શું કામ? તમને ગાડી બંગલા અને કરોડોનો વ્યાપાર મળે, પણ તમારી માં નોખી રહેતી હોય તો હે આ ગાડી બંગલા શું કરવાય? હે તમારી માન તમે હાથની ના ઓળખતા હો, ધૂળ પડી તમારા રૂપિયા ગાડીમાં. કૃષ્ણથી વિમુખ નહીં થવાય. અરે અમને તો કેવો કનૈયો જોઈએ, માખણ ચોરવા આવે એવો રાજા થઈને બેઠો છે. અહીંયા તો અમારે ઊભા થઈને તૈયારી છે. આવું આવું તારું વૈકુંઠ. સ્વર્ગના લોક તો છે અતિ પૂર્ણા. 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 હે મારા વ્રજના લોક અતિ રૂડા. હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો. હે મારું રાવણ છે રૂણું, વૈકુંઠ નહીં રે આવો. હે મારું રાવણ છે રૂણું, વૈકુંઠ નહીં રે આવો. પદારવિંદમ મુખારવિંદમ વિશ્વેશયંતમ વટસ્ય પત્રસ્ય મનસા સ્મરામિ બાલમ મુકુંદ. મનસા સ્મરામિ બાલમ મુકુંદ. મનસા સ્મરામિ. આના કરતા તો
અમારું બ્રજ સારું છે. અહીંયા તો બોયલા નથી થતા. ઉભા થાય તમારો માણા બિહાર દે. આ તો ગોપી કહી શક્યો કે અહીંયા તારા તો કુડા લોકો છે, ઉપર કુડા લોકો, અહીંયા રૂડા. ભજન કરે ને એ જ રૂડા રૂપાળા લાગે. ગમે એટલા મેકઅપ કર્યા હોય રૂડા રૂપાળા ન લાગે. માલા કરે ને એ જ રૂપાળો કહેવાય. રૂપાળો તો ગધેડો છે, પણ એને કોઈ પૂજા કરે? ગુણ ન હોય તો શું કામનો? રૂપની સાથે ગુણ જોઈએ, યાદ રાખજો. હે, રૂપની સાથે ગુણ જોઈએ બાપ. રૂપ પણ એની કૃપા હોય તો મળે, અને એની સંપૂર્ણ ખોળલની કે કુળદેવતાની સંપૂર્ણ કૃપા હોય ને તો રૂપની સાથે ગુણ મળે, અને બેનો સમન્વય થાય તો બાપ જીવન શ્રેષ્ઠ બની જાય, જીવન ધન્ય બની જાય. હા, બધાને નથી મળતું, બધાને નથી મળતું. રૂપ હોય તો ગુણ ન હોય, ગુણ ન હોય તો રૂપ ન હોય. બળ મળે તો બુદ્ધિ નહીં, બુદ્ધિ મળે તો બળ નહીં. બળ બુદ્ધિ બે ભેગા મળે જો કૃપા હોય રઘુનાથની. બળ બુદ્ધિ ભેગા તો રઘુનાથની કૃપા હોય તો મળે. કોઈમાં બળ હોય તો બુદ્ધિ ન હોય, બુદ્ધિ હોય તો બળ ન હોય, બે ભેડા હોય તો સમજવું કે ભગવાનની કૃપા છે. અમને આવું વૈકુંઠે નથી જોયું તો જુઓ તો ખરા. એની સાથે ભગવાન રાસ રમ્યો, વૈકુંઠને તુચ્છ કરી નાખ્યું. અમને આવું ન જોઈએ. અમને તો અમારું બ્રજ વાલું લાગે છે બાપ. અમને અમારું બ્રજ બહુ શોભે છે. અમને બ્રજમાં જવાથી જે આનંદ મળે છે, બ્રજમાં જે આનંદ છે, બ્રજની જે કણ કણની અંદર, બ્રજની હૃદયની અંદર તારા પદારવિંદ પડ્યા છે. હે કૃષ્ણ, અમને ત્યાં લઈ જા, અમને અહીંયા નથી આવવું. અરે એક ગોપી કહેવા લાગી, આ તમારો રાજા થઈને બેઠો એ તમને ખબર છે? એક વખતે મારા ઘરે માખણ માગવા આવ્યો. સાંભળજો, મારા ઘરે માખણ માગવા આવ્યો. એટલે મેં કહ્યું માખણ નથી. એક કામ કરને ગોપી, માખણ ન હોય ને તો મિશ્રી આપ. મિશ્રી એ નથી. ગોપી એમ શું કરે, થોડું દહીં આપને. લાલા તને કીધું ને આજે મારા ઘરમાં દહીં નથી. ગોપી ગમે એવો ગરીબ માણસ હોય ને, કાનો કે છે એના ઘરમાં છાશ તો હોય. ગોપી છાશ છે? ગોપી કહે છે તો મન દે ને. લાલા દઉં, પણ એક કામ કર, શું તારા પગમાં ઘૂઘરું બાંધીને મારા આંગણામાં નાચ તો તને છાશ દઉં. હું છાશ તને તો દઉં કે મારા આંગણામાં ઘૂઘરું બાંધીને નાચ. અને અમારો કવિ રસખાન લખે. રસખાન એક મુસલમાનનો દીકરો જેને ભાગવતને માથા ઉપર લઈને વ્રજમાં નાચ્યો હતો. રસખાન, હે, આ ભાગવતને લઈને માથા ઉપર લઈને નાચ્યો હતો વ્રજની ભૂમિમાં. રસખાને વ્રજ ભાષામાં પદ બનાવ્યું. વ્રજ ભાષા: શેષ મહેશ ગણેશ દિને સુરેશ હુજાહી નિરંતર ગાવે. શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ જય જય રામ. શેષ મહેશ ગણેશ દિને સુરેશ હુજાહી નિરંતર ગાવે. શેષ મહેશ ગણેશ દિને સુરેશ હુજાહી નિરંતર ગાવે. कहीं अहिर की छोहरिया छछिया पर काछ पे नाच नचावे. कहीं अहिर की छोहरिया छछिया पर काछ पे नाच नचावे. 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 महेश गणेश दिनेश सुरेश सौ जाहि निरंतर गावे. तहीं अहिर की छोहरिया छछिया पर छाछ पे नाच नचावे. शेष એટલે કોણ? શેષ નારાયણ. શેષ મહેશ મહાદેવ ગણેશ ગણપતિ દિનેશ સૂર્ય સુરેશ ઇન્દ્ર. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ સૌ જાહિ નિરંતર ગાવે. જેનું સતત ભજન કરે એને તહીં અહિર કી છોહરિયા, એને આયરની દીકરીઓ, હે, એને આયરની ગામડાની દીકરીઓ એમ કે હે કનૈયા, તું પગમાં ઘૂઘરું બાંધ, પછી તને છાશ દઉં. અને તે દિવસે કનૈયો છાશ માટે નહીં પણ અમારા પ્રેમ માટે નાચતો હતો, અમારા ભાવથી નાચતો હતો.
છાશ માટે કૃષ્ણ નાચે નહીં, હા, પદાર્થ માટે કૃષ્ણ નાચે નહીં. પદાર્થ માટે તો તમે ને હું નાચીએ, હા, અને બીજાને નચાવીએ અને નાચીએ. પણ એ અમારો શ્યામ અહીંયા રાજા થઈને બેઠો, આવો અમને માલિક નથી જોઈતો, અમને તો ઘરોઘર લીલા કરે એવો કૃષ્ણ જોઈએ છે. હે, અમને દેવતાઓ, દેવીઓ, કુળદેવી, અમને આવી બુદ્ધિ ક્યાંથી આવી કે અમે વૈકુંઠ જોવાનું મન થયું? અમને એમ હતું વૈકુંઠમાં કાંઈ હશે, કે કાંઈ નથી. અમારું તો વૈકુંઠ ત્યાં જ છે કે જ્યાં અમારો શ્યામ છે, અમારો કનૈયો હોય ત્યાં જ અમારો વૈકુંઠ છે. વૈકુંઠમાં બેઠા ગોપ ગોવાળો રડે છે. આ મનોદશાની કેવી કથા છે બાપ. અને ભગવાન સમજી ગયા કે મોહ ગયો, અને ભગવાને પુનઃ વિમાનને બોલાવ્યું, અબાલ વૃદ્ધોને વિરાજિત કર્યા, અને પુનઃ પ્રભુ વ્રજમાં લઈ આવ્યા. અને જેવા પ્રભુ વિમાનમાંથી ઉતર્યા, ગોવાળિયાઓ વળગી પડ્યા. લાલા તું ક્યાં ગયો હતો? થોડી વાર માટે અમારાથી દૂર જાય ને અમારાથી સહન નથી થતું લાલા. તારો વિયોગ અમારાથી સહન નથી થતો લાલા. તું અમારાથી દૂર જાય અમને ગમતું નથી. તે દિવસે ભગવાનની આંખમાંથી આંસુ નીકળ્યા. કેમ? ભગવાનને વિચાર આવ્યો કે થોડી વાર માટે આ લોકોથી વિમુખ થયો તો આનાથી રહી ન શકાય. હવે ખરેખર વ્રજ છોડી અને મથુરામાં જઈશ તો આ લોકોનું શું થશે? આ વિચારમાં ને વિચારમાં કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળ્યા છે. પ્રેમ છે એમાં શું થાય ખબર છે? પ્રેમમાં વાણી મૌન બની જાય. શબરીને રામ રામાયણમાં કહે છે કે મારા ગુણ ગાતો હોય, હે, એની એ જીવ કેવો હોય, એની સ્થિતિ કેવી હોય? મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહ નીરા. રામાયણ. મારા ગુણ ગાતો હોય ને એની વાણીમાં જાણે આપણે બહુ દુઃખ થયું ને રડતા રડતા બોલે તો ડૂમો આવી ગયો ને એવું લાગે. ગદગદ ગીરા, ગીરા એટલે વાણી. એની વાણીમાં જાણે ડૂમો ન આવ્યો હોય, બોલી ન શકે. અને નયન બહ નીરા, એની આંખમાંથી અશ્રુ વહેતા હોય આવો ભક્ત મને બહુ ગમે છે. કથામાં બેઠા હો, માલા કરતા હો, ખોળલના જાપ કરતા હો, ભાગવતમાં ધૂન લેતા હો, ઠાકોરજીને માળા સિદ્ધ કરીને પહેરાવતા હો, કે પછી કોઈ ગિરિરાજ ધારાષ્ટકનો કે યમુનાષ્ટકનો કોઈ પાઠ કરતા હો, હા, ત્યારે તમારી આંખમાંથી એક આંસુનું ટીપું નીકળે તો માનજો કે આજ મારી ભક્તિ ઠાકોરજીએ સ્વીકારી છે. આજ મારા ઠાકોરજી મારા ઉપર બહુ રાજી છે. નહીં તો મને રડવું આવે, મારી આંખમાં મને આંસુ આવે. હૃદય જ્યારે અતિ પવિત્ર બને ત્યારે જ ગદગદ ગીરા નયન બહ નીરા. નયનમાંથી આજ નીર નીકળવા લાગ્યા. ભગવાન સાંત્વના આપે. અને પછી તો વેણું ગીતની કથા બતાવી. ભગવાને કદમના વૃક્ષ ઉપર બેસી અને વેણું બજાવી છે. અદભુત વેણું વાગી છે. ભાગવતમાં 4 ગીત છે: વેણું ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત. પહેલી વેણું ગીતની કથા છે. આજ પ્રભુએ વેણું બજાવી, ભગવાને બંસરી બજાવી. કયો દિવસ હતો? કયો દિવસ હતો? શરદો ફુલ્લ મલ્લિકા વીક્ષરંતો મનશ્ચક્રે યોગમાયા ઉપાશ્રિતા વીક્ષરંતો મનશ્ચક્રે યોગમાયા ઉપાશ્રિતા. ભગવાને વેણું બજાવી એ દિવસ હતો શરદ પૂર્ણિમાની રાત્રિ. જેનું મન શરદ પૂર્ણિમાના ચંદ્રમાં જેવું ચોખ્ખું હોય ને એને આ રાસ પંચાધ્યાયની કથા સમજાયો. મેં સવારની કથામાં કહ્યું હતું આખા શ્રીમદ ભાગવતનું ફળ રાસ પંચાધ્યાય છે. અધ્યાય 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાય રાસ પંચાધ્યાય છે. ભગવાને વેણું બજાવી. ગાયોના મોઢામાં ઘાસ રહી ગયું, પક્ષીઓ માળામાં સ્થિર રહી ગયા, યમુનાનો કિનારો આમ ને આમ સ્થિર રહી ગયો. જે કોઈ કાર્ય કરતા હતા ને એ આમ ને આમ
અરે ભગવાન શિવની સમાધિ તૂટી ગઈ. વેણુનો નાદ કેવો હશે? શંકરની સમાધિ તૂટી ગઈ. કેવી વેણુ બજાવી હશે ભગવાને? આજ પ્રભુએ વેણુ બજાવી, મીઠી મીઠી વેણુ વાગી રહી છે, અને એમાં વેણુ બહુ બજી રહી હતી ને એટલે ઢોલ ને વેણુ ઉપર દેખાઈ આવી. ઢોલ ને બંસરીનો સંવાદ સાંભળજો. અને ઢોલ બંસરીને કહે છે, બેન બેન તે કેટલા પુણ્ય કર્યા, કનૈયો તને આટલા લાડ લડાવે. અરે બેનડી સાંભળ, તને ભગવાન કૃષ્ણ હાથરૂપી ઢોલિયો આપે. આમ લે ને, આમ પકડે, હાથરૂપી ઢોલિયો આપ્યો, હોઠરૂપી ઓશિકું આપે, નાકરૂપી છત્ર આપે, પાંપણરૂપી વીજણો આપે. અને કનૈયો બેન તને જ્યારે વગાડતો હોય ને ત્યારે તારા પગ ન દબાવતો હોય એવી શ્યામ તારી સેવા. તે કેટલા પુણ્ય કર્યા હશે, કૃષ્ણ તને આટલા લાડ લડાવે બેન, આમ પગ દબાવતો હોય તારા એવી સેવા કરે છે તારી બેન. તે કેટલા જન્મનું પુણ્ય ભેળું કર્યું મારી બેન, બતાવ. અને બંસરી બોલી છે, ભાઈ તને મારા ઉપર દેખાઈ આવી, આ કક્ષાએ પહોંચવા માટે મને ઘણું કરવું પડ્યું છે. વાંસને વાંસળી બનવું હોય તો આખા શરીરે વિધાવવું પડે છે, ફૂલને સુગંધ જોઈતી હોય તો ઉકળતા ચરુમાં ઉકળવું પડે છે. ભાઈ વન બગડામાં હું એકલી હતી, લોકોએ મને કાપી, હું કાંઈ ન બોલી, અને મને નિર્વસ્ત્ર બનાવી, વાંસ છાલ ઉતારી નાખી, નિર્વસ્ત્ર બનાવી, હું કાંઈ ન બોલી. મારી ઉપર ધગધગતા અંગારા મૂક્યા. વાંસળીમાં છેદ પાડવા હોય ને તો અગ્નિ વગર ન પડે. મારી ઉપર ધગધગતા અંગારા મૂક્યા. મેં કનૈયાને કીધું, કનૈયા જેવી છઉં એ હું આવી છું. મેં મારા નાના નાના દુર્ગુણ છે ને કનૈયાને બતાવી દીધા કે હું આવી છું, એટલે મને કૃષ્ણ આવો પ્યાર કરે છે, એટલે મોહબ્બત કરે છે બેન. અને ઢોલ તને બધા કૂટે કેમ છે તું સાંભળ, તને માર જ ખાવો પડે છે. એનું કારણ કે બહારથી તું મોટો લાગશ પણ અંદર બધું પોલમ પોલ છે. આ ભગવાનને નથી ગમતું. ઘણા માણસનું બહારથી બહુ હારા લાગતો, અંદર બધું પોલમ પોલ હોય. માયલા ગુણ મહાદેવ જાણે, એ ખબર એને જ હોય ને કાં ભગવાનને હોય. તું કૂટાશ એનું કારણ આ છે. પણ એક કામ કર, તને કૂટાવાનું ગમી ગયું એવું મને લાગે છે, હવે તને ન કૂટાવ હોય તો એક કામ કર, ક્યાંકથી ફાટ. તું ફાટીશ પછી કોઈ કૂટશે નહીં. તારી અંદર મોટો રહેલો દુર્ગુણ ભગવાનને બતાવ તો માર નહીં ખાવી પડે. તું દુર્ગુણને છુપાવી બેઠો છે ને એટલે કૂટા પડ્યો. ત્યારે મેં તો મારા નાના નાના દુર્ગુણ કૃષ્ણને બતાવી દીધા, એટલે મને કૃષ્ણ આવું મોહબ્બત કરે છે. અને એ બંસરી વાગી અને ગોપિકાઓએ સાંભળી. ગોપિકાઓ ઘરના કામ છોડીને બ્રજમાં આવે છે. રાધા સહિત ગોપીઓ માં યમુનાના કિનારે આવી છે. અને ભગવાને તમામનું સ્વાગત કર્યું. એકો હમ બહુ શ્યામ બન્યા છે. યાદ રાખજો, ગોપીને કોઈ દિવસ સ્ત્રી ન માનજો. શ્રીમદ ભાગવત કહે છે ગોપી સ્ત્રી નથી. ગોપી શબ્દનો અર્થ શું થાય? ગો એટલે ઇન્દ્રિય. ગોભે પીબતી ગોપી, જે ઇન્દ્રિયોને પી ગઈ છે ને એ ગોપી છે. જેને ઇન્દ્રિયો કોઈ સંતાપ ના આપે ને એ ગોપી છે. આજકાલ બજારમાં કાષ્ટના રમકડા વેચાતા મળે છે. લાકડાના રમકડા મળે છે, મરચું આવે, ટમેટું આવે, બધા નથી મળતા. એમાં કોઈ કારેલાનું તમે રમકડું લ્યો તો તમને એ કાષ્ટનું રમકડું કારેલા જેવું લાગશે, પણ મને જવાબ આપો, એ કારેલામાં કડવાશ હશે? નહીં હોય ને. લાગશે કારેલા જેવું, પણ એ કારેલામાં કડવાશ નહીં હોય. એમ તમારી મારી ઓછી ભક્તિ હોય
તો કદાચ ગોપી સ્ત્રી છે જ નહીં, સ્ત્રી લાગે. પણ યાદ રાખજો, જેમ રમકડાના કારેલામાં કડવાશ નથી, એમ મારી ગોપી માં જગદંબાના એ સ્વરૂપમાં કોઈ વાસના રૂપી કડવાશ નથી. એ જગદંબા ગોપી છે, હા, જે ઇન્દ્રિયોને પી ગઈ છે, એ ગોપાંગના છે. એ તો ભગવાન સામાન્ય સાથે રમે, સામાન્ય સ્ત્રી સાથે વાલો રમે ન રમે. ગોપાંગનાઓ સાથે પ્રભુ રાધે સહિત આજ રાસ રમવાની તૈયારી કરે, રાસ રચાઈ રહ્યો છે. અને એ જ પલે સુખદેવજી વર્ણન કરે, ગોપીઓને અભિમાન આવ્યું કે જોયું કનૈયો અમે કહીએ એમ કરે છે. ભગવાન કે હવે તમારી પાસે રહેવાય નહીં, હે, તમે કયો એમ હું કરું. હે, એક રાધાને અભિમાન નથી આવ્યું. ભગવાન રાસ રમે, ભગવાન અહંકાર હોય ત્યાં રહે નહીં, ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ગોપીઓએ આજ હરિને થોડી વાર માટે જોયા નહીં, પણ રાધાજી સહિત પાછા જોયા, પાછા મંડળમાં લઈ આવ્યા. ઘણા શ્લોકો લખ્યા છે, પાછા રાધા આરાધયા રાધા આવો શબ્દ લખ્યો છે. પાછા લઈ આવ્યા, વળી પાછો અહંકાર વધ્યો. જોયો અમારી સાથે રાસ રમે છે. અને ભગવાને કહ્યું હવે ન રહું. એક જ રાધાજીને અભિમાન નથી આવ્યું. રાધેને લઈને ભગવાન ગોપીઓના મંડળમાંથી અદ્રશ્ય થઈ ગયા. કુંજ ગલીઓમાંથી, લતાઓમાંથી રાધા કૃષ્ણ જઈ રહ્યા છે. એમાં રાધાજી કનૈયાને કહે છે, લાલા લાલા તને કાંકરા કાંટા વાગે છે? ભગવાન કહે મને તો નથી વાગતા. દેવી તમને વાગે છે? હા લાલા મને વાગે છે, ચલાતું નથી. બોલો દેવી શું સેવા કરું? લાલા એક કામ કરને, તારા ખભા ઉપર બેસાડને, આવી જાઓ. અને ભગવાન માં રાધાને ખભા પર બેસાડે. કુંજ ગલીમાંથી રાધે શ્યામ જઈ રહ્યા છે. એમાં રાધાને અભિમાન આવ્યું કે ઓ આટલી બધી છોડીને મારી એકલી હારે આવ્યા, અને હું કહું એમ કરે. ભગવાન કે હવે અહીંયા રહેવાય